આજે અમદાવાદમાં 149મી રથયાત્રાની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને આપણે જાણીએ કે રથયાત્રામાંથી આપણને કયા પ્રકારનો ઉમદા સંદેશ મળે છે। રથયાત્રાની ઉજવણી માત્ર આનંદ કરવા પૂરતી સીમિત નથી હોતી, પરંતુ આ દિવસ જીવનને સકારાત્મક મનોવૃત્તિ અને દિશા બનાવવાનો મોટો સંદેશ આપે છે। સૌપ્રથમ આ ઉત્સવમાં દર વર્ષે પ્રસાદ તરીકે મગ, જાંબુ અને કાકડીનો ઉપયોગ થાય છે, જે રથયાત્રાની ઉજવણી તથા શક્તિવર્ધક ટોનિક તરીકે નોંધપાત્ર કાર્ય કરે છે। આમ દર વર્ષે પ્રસાદમાં કાકડી અને મગનું ફળ આ રથયાત્રાના પ્રાચીન વિજ્ઞાનનો ભાગ છે। મગ જે છે એ શક્તિવર્ધક તથા ઠંડા ગુણવાળું ગણવામાં આવે છે અને આ મહોત્સવ વસુધૈવ કુટુંબકમના દિવ્ય સંદેશને સમાજમાં ઉત્કૃષ્ટ રીતે પ્રસ્થાપિત કરે છે, એકતાના ભાવને સુદૃઢ કરે છે અને સમાજમાં સમરસતાના ગુણોને ફેલાવે છે। રાજા અને રંકના જે કહેવાય કે ભેદભાવ છે તેને મિટાવીને આ રથને દરેક લોકો જે છે તે ખેંચે છે। નગરચર્યાએ જ્યારે જગતના નાથ નીકળે છે ત્યારે દરેક પ્રકાર જાતિ જ્ઞાતિનો ભેદભાવ ભૂલીને લોકો આ લાહવો લે છે, જગતના નાથના દર્શન કરવાનો લાહવો લે છે। કહેવાય છે કે 365 દિવસમાંથી 364 દિવસ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા નીકળે છે, પરંતુ આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન જગતના નાથ પોતે પોતાના ભક્તોને દર્શનનો લાહવો આપવા નીકળે છે અને ત્યારે જ શ્રદ્ધા તથા સમર્પણથી રથને તમામ જાતિ અને જ્ઞાતિના લોકો આ રથને ખેંચે છે। દરેક ધર્મ કાર્યમાં તમામ વર્ગોના લોકો અનાયાસે જોડાય છે। અશક્ત હોય, બીમાર હોય કે વયોવૃદ્ધ માનવો જે મંદિરની મુલાકાત લેવા અસમર્થ છે તેઓને ભગવાન તેમનું ભલું કરવા માટે જગતના નાથ જગન્નાથ રથયાત્રાના દ્વારા દર્શન આપે છે અને કૃપાળુ બને છે, જેથી આત્મસંતોષ અનુભવાય છે। જીવનને ધન્ય ગણેલું માનવામાં આવે છે। સહુ જ એક સાથે સંપ અને સહકારથી કાર્ય કરતા હોવાથી સમાજમાં આ એક અનેકમાં એકતા અને વસુધૈવ કુટુંબકમનો વિશાળ સંદેશ જે છે તે ફેલાય છે। લોકો સંપ સાથે રહે, સહજતા, એકતા અને સમાનતા, સહકાર, સદભાવ અને સંવાદિતા જેવા સદ્ગુણો સમાજમાં પ્રસરે તેવો સંદેશ દેવા માટે જગતના નાથ જે છે એ નગરચર્યાએ નીકળે છે અને સમાજમાં આ સંદેશ પાઠવે છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તમે જીવન જીવો। હું નહીં પણ આપણે પહેલાંનો દિવ્ય સંદેશ પ્રસરે, માનવને ચાહતા શીખે, સમાવિષ્ટનો વિશાળ ભાવ પ્રગટે તે પ્રકારની ભાવનાનો સંદેશ આપવા માટે જગતના નાથ જે છે એ નગરચર્યાએ નીકળે છે અને સ્ક્રીન પર તમે હાલ નિહાળી શકો છો કે લોકોનો જમાવડો જે છે તે હાલ જોવા પડી રહ્યો છે। વિવિધ પ્રકારના ટેબ્લો છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે। લોકો પણ વિવિધ વેશભૂષા સાથે જગતના નાથના દર્શન કરવા નીકળે છે, પોતાના માખણ ચોરને સાથે લઈને નીકળે છે। અનેક લોકો પણ એવા જોવા મળે છે જે બાલકૃષ્ણને સાથે લઈને નીકળે છે અને તેથી જ સ્થિરતાની ભાવના જે છે તે બલવત્તર પણ બને છે। સંક્ષિપ્તમાં રથયાત્રા એ સંસ્કૃતિની વારસદાર છે। ભારત જે છે એ સંસ્કૃતિનો દેશ છે અને વહેલા દર્શન દિવ્ય આનંદ આપે છે। આપણી આંખો ફરી આ નૂતન વર્ષનો દિવસ છે। આ દિવસે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પણ પૂજા કરે છે અને આ સાથે જ આજે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે, સમૃદ્ધ કિનારે વસતા લોકો ભગવાન હરિનું નામ લે છે અને આજના દિવસે લોકો ભક્તિભાવપૂર્વક પોતાના જગતના નાથ જે છે તેમના દર્શન કરે છે। સર્વેને રથયાત્રાની અષાઢી બીજ અને ફરતી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન જગન્નાથની રથયાત્રા ફરી પધારે તેવી આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ। અષાઢ સુદ બીજ એટલે કે સનાતન સંસ્કૃતિનો ઉદારતાનો આ મહોત્સવ છે। આ દિવસે આપણે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ છીએ। વર્ષના દરેક દિવસે ભક્તોએ દર્શન માટે મંદિરના ગર્ભગૃહમાં જવું પડે છે, પરંતુ રથયાત્રાના પવિત્ર દિવસે અનાથનો નાથ પોતે ચાલીને ભક્તોના આંગણે જાય છે। આ માત્ર એક ધાર્મિક શોભાયાત્રા નથી, પણ પરમાત્માનો જીવાત્મા તરફ લંબાવેલો પ્રેમનો હાથ છે। રાજા અને રંકના ભેદભાવ ભૂલાવીને જ્યારે હજારો હાથ એક જ દોરડું ખેંચે છે ત્યારે સામાજિક સમરસતાનું સર્જન થાય છે। આજના ડિજિટલ યુગમાં ટેલિવિઝન અને સ્માર્ટફોનના માધ્યમથી રથયાત્રાનું લાઈવ પ્રસારણ થતું હોય છે। તમે અમારી સ્ક્રીન પર નિહાળી શકો છો। ભક્તિનો વ્યાપક વૈશ્વિક બન્યો છે।
અને જો સ્ક્રીન સામે બેસીને પણ ભક્તનું મન ભગવાન જગન્નાથના રથ સાથે જોડાઈ જાય તો એ પણ એક લાહવો જ છે. આ જીવંત સાધના અમે આપના સુધી પહોંચાડીએ છીએ. અમારી સ્ક્રીન મારફતે તમે ભગવાન જગન્નાથના દર્શન કરી શકો છો. માટે આજના દિવસે આ ઉત્સવ એ માત્ર ઉત્સવ નથી પરંતુ એક પરંપરા છે. ટીમ વર્ક, શિસ્ત અને જીવનના બેલેન્સનું લાઈવ મેનેજમેન્ટ શીખવતો આ એક ઉત્સવ છે. રથ એટલે માત્ર લાકડાનું બનાવેલું વાહન નથી, પણ આપણા ઋષિમુનિઓએ રથને જીવનનું પ્રતીક ગણાવ્યું છે. શરીર એ રથ છે, ઇન્દ્રિયો તેના ઘોડા છે અને મન તેની લગામ છે. તેની સાથે બુદ્ધિ છે તો તેની વાત કરીએ તો બુદ્ધિ સારથી છે. જ્યારે આ રથના માલિક ભગવાન બને છે ત્યારે જીવનની દિશા બદલાઈ જાય છે. અને આ જ સંદેશ રથયાત્રા પણ આપણને આપે છે કે જે રીતે પરંપરા આપણા મૂળિયા છે એ જ રીતે વૃક્ષ આપણા છોડ છે. અને જો આ પરંપરા બદલાઈ જાય તો એ છોડ સુકાઈ જાય છે. તેથી પરંપરાને ક્યારેય ન મૂકવી જોઈએ. અને આ પરંપરા આપણે વર્ષોથી ચાલતી આવી છે. પરિવર્તનની સાથે આ અષાઢી બીજે આપણા જીવનના રથની દોરી આપણે ભગવાનના હાથમાં સોંપી દઈએ છીએ. રથયાત્રામાં અલગ અલગ પ્રકારનું જે છે તે પ્રસાદ પણ વેચવામાં આવે છે. મગ, જાંબુ, કાકડી આ પ્રકારનો પ્રસાદ વેચવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્યને પણ ખૂબ જ સારો ફાયદો થાય છે. ભગવાનના હાથમાં સોંપીને ભક્તિના અવિરત આનંદમાં આપણે જોડાતા હોઈએ છીએ. આધ્યાત્મિક રીતે જો આ પ્રસંગની વાત કરીએ તો આ પ્રસંગનો અર્થ છે કે શરીર એ રથ છે અને શરીર રૂપી રથમાં બેસતા ભગવાન શ્રી કૃષ્ણ સારથી છે. આપણી અંદર જે આત્મા છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે અને બુદ્ધિ એ સારથી છે. એટલે જ તો કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી અને જ્ઞાન જ્ઞિતા ઉપદેશ મુજને બનાવજો પરમાર્થી. મારા જીવન રથના સારથી તારું મારું મનથી મૂકું છું. ભક્તિ કરો પણ ચક્કું અને મનડું મારું કદી ન વિસરે. આ દુનિયા બહુ સ્વાર્થી છે. જીવન રથના સારથી જ્ઞાન ભક્તિ બે પૈડાના રથને ચલાવવાનું હું સમર્થ ના મૂકું. તે પ્રકારનો સંદેશ શ્રી કૃષ્ણ ભગવાન આપણને આપતા હોય છે. જીવન રથના સારથી આપણે આપણી રીતે પોતાને માનતા હોઈએ છીએ. કહેવાય છે કે દરેક વ્યક્તિમાં પણ ભગવાન જોવા મળે છે. ત્યારે ભગવાન જગતના નાથ કહેવા માંગે છે કે કણ કણમાં તમે ભગવાનના દર્શન કરી શકો છો. ભગવાન રથમાં બેસીને નીકળે છે ત્યારે ભક્તો ભગવાનના દર્શન માટે આતુર હોય છે. અને એનો અર્થ એ પણ થાય છે, આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે જીવનમાં બધામાં સંતો ને માનવોમાં પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ભગવાન જગતના નાથ જ્યારે દર્શન દેવા માટે નીકળતા હોય છે ત્યારે આપણે તે લાહવો અચૂકથી લેવો જોઈએ. આ ઉપરાંત અખાડાઓ પણ પોતાનું પરાક્રમ બતાવે છે, પોતાનું શૌર્ય દર્શાવતું હોય છે. અને એ અહીંયા કર્મનો સંદેશ આપવા માંગે છે કે જીવનમાં ભક્તિની તો આવશ્યકતા હોય જ છે, પરંતુ ભક્તિની સાથે સાથે કર્મ પણ એટલું જ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિ કર્મ અને ધર્મ બંને સાથે રાખીને ઘટઘટમાં રહે તેવી ભાવના હોય છે. ભગવાન જગન્નાથ પોતે સમજાવવા માંગે છે કે મગ, કેરી અને આ બધાનો પ્રસાદ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આ પ્રસાદની પણ એક અલગ પરિભાષા છે. પ્ર એટલે પ્રભુ અને સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન, જેમાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય છે. મગ માટે આપણે ત્યાં બહુ જૂની એક કહેવત પણ છે કે મગ ચલાવે પગ અને તંદુરસ્ત અને પૌષ્ટિક આપણું જીવન બને એના માટે આ શુદ્ધ અને સાત્વિક આહાર એટલે મગની પ્રસાદી. કહેવામાં આવે છે કે ખૂબ જ સાદાઈથી આ પ્રસાદ વહેંચવામાં આવે છે. રથયાત્રાનો જે પ્રસાદ હોય છે મગ, ખીચડી હોય છે. ખીચડીની પ્રસાદી આ બધા સાત્વિક આહારો સૂચવે છે, જે આહારની ગીતા પણ ભગવાને વ્યાખ્યા કરી છે. તો રથયાત્રા દ્વારા આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, પારિવારિક બધા જ સંદેશ ભગવાન આપણને રથયાત્રામાં આપે છે કે સાત્વિક જે ભોજન છે તે પણ આપણે આહાર તરીકે લેવું જોઈએ. એટલે જ તેમનો જે પ્રસાદ છે તે પણ સાત્વિક રાખવામાં આવે છે અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. મગ, ખીચડી, કાકડી અને આ સાથે જ અનેક પ્રકારનું જે શક્તિવર્ધક પ્રસાદ જે છે એ હોય છે. ભગવાન જગન્નાથની કૃપા જે છે એ આપણા સૌ પર બની રહે તે પ્રકારનો સંદેશ આપણને આપવા માંગે છે. આજે 149મી જે રથયાત્રા છે તેને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી અને ત્યારબાદ આ રથ જે છે તે આગળ વધ્યો. તેના પહેલાં પણ આગળના દિવસે સોનાવેશના દર્શન માટે પણ લોકો જે છે આતુર હોય છે અને અલગ અલગ પ્રકારના દર વર્ષે
તેમના શણગાર જે છે તે થતા હોય છે. આ વર્ષે 18 ગજરાજો જે છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગત વર્ષે પણ એક આ પ્રકારની ઘટના બની હતી. જે ઘટના ન બને તેના માટે એક અલગ પ્રકારનો સ્ક્વોડની વ્યવસ્થા પણ કરવામાં આવી કે જે ગજરાજ હતા બેકાબૂ બન્યા હતા અને તે હવે ફરી આ વખત તેવી ઘટના ન બને તેના માટે એક અલગ સ્ક્વોડની પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ જવાનો અને પોલીસનો જે છે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ક્રીન પર તમે નિહાળી શકો છો કે હાલ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી 5 વાગ્યાથી લોકો અહીંયા એકઠા થઈ જાય છે કે તેમને જે છે તે તેમના જગતના નાથના દર્શન કરવા મળે, જગતના નાથનો લાહવો લેવા મળે તે માટે લોકો વહેલી સવારથી જ અહીંયા ઉમટી પડતા હોય છે. અને ખાસ કરીને જય રણછોડ માખણ ચોરના નાદથી આ જે સમગ્ર વાતાવરણ છે એ આહલાદક અને ભક્તિમય બની જતું હોય છે. ભગવાન જગન્નાથજીની ઠેર ઠેર રથયાત્રા નીકળતી હોય છે. દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે અને દર વર્ષે આ પ્રકારનો માહોલ આપણને જોવા મળતો હોય છે.